કંપની સત્તાનો વિસ્તાર, આ કંપની સત્તાના વિસ્તારની અંદર આપણે વિવિધ ગવર્નર જનરલો વિશે જોયું. તેમાં આપણે વેલેસ્લીની સહાયકારી યોજના ત્યાં સુધી ભણી ગયા. હવે આગળ આપણે જોઈશું વોરન વેલેસ્લી બાદ ગવર્નર જનરલ જે વોરન હેસ્ટિંગ આવ્યો છે એ હેસ્ટિંગ વિશે આપણે જોઈશું કે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી અને ભારતના રાજાઓને કઈ રીતે નિર્બળ અને આળસુ બનાવી દીધા હતા ત્યાં સુધીના ટોપિક વિશે આપણે જોઈ ગયા હતા. તો આગળ હવે આપણે જોઈએ કે વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવેલો છે વોરન હેસ્ટિંગ. હેસ્ટિંગ હતો એ હેસ્ટિંગે નેપાળની અંદર એટલે કે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને જે ગોરખાઓ હતા નેપાળના એ ગોરખાઓને પોતાના લશ્કરની અંદર સામેલ કરી દીધા. ત્યારબાદ વોરન હેસ્ટિંગે પીઢારાઓને અંકુશમાં લીધા, ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા અને પીઢારાઓને પોતાના અંકુશમાં લઈ લીધા. આ રીતે ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને ત્રીજા મરાઠા વિગ્રહ પછી આ હેસ્ટિંગે કંપનીની સર્વોપરિતા એટલી બધી વધારી દીધી કે કંપનીનો રાજ્ય વિસ્તાર ખૂબ જ બહોળા પ્રમાણમાં વધી ગયો. આ હેસ્ટિંગ બાદ અહીંયા ગવર્નર જનરલ તરીકે આવ્યો છે વિલિયમ બેન્ટિંગ. જે અગાઉ આપણે ગવર્નર જનરલો જોઈ ગયા કે કંપની શાસનની અંદર જ્યારે રોબર્ટ ક્લાઇવ હતો, ક્લાઇવથી લઈ અને ત્યાર પછી હેસ્ટિંગ સુધી આ બધા જે ગવર્નર જનરલો આવ્યા છે એ ગવર્નર જનરલો ખૂબ જ ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા હતા અને એમણે માત્ર ને માત્ર પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટેના જ પ્રયાસો કર્યા છે. ભારતના લોકોનું ખૂબ જ શોષણ કર્યું હતું. ત્યાર પછી જે વિલિયમ બેન્ટિંગ આવ્યો છે એ વિલિયમ બેન્ટિંગ ખૂબ જ ઉદારમતવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાયો છે કારણ કે એણે ભારતના લોકો પ્રત્યે ઉદારતા દાખવી છે. ઉદારમતવાદી વલણ ધરાવતો આ ગવર્નર જનરલ એણે ઉદારમતવાદી નીતિ એટલે અપનાવી કે એણે વિચાર્યું કે આગળના જે ગવર્નર જનરલો આવી ગયા છે એમણે ખૂબ જ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી અને આવી સામ્રાજ્યવાદી નીતિના કારણે જે અનેક રાજ્યો છે એ અનેક રાજ્યોનો અસંતોષ રાજાઓને ન ઊભો થાય અને એ અસંતોષના કારણે એ રાજાઓ બધા એક ન થઈ જાય અને એક થઈ અને કંપનીનો વિરોધ ન કરે એટલા માટે એણે અહીંયા ઉદારમતવાદી નીતિ અપનાવી અને પોતાના શાસનકાળની અંદર એણે ઘણા જ ઉદારમતવાદી કાર્યો કર્યા છે. આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છે કે વિલિયમ બેન્ટિંગે રાજા રામ મોહન રાયના પ્રયાસોથી સતી પ્રથા નાબૂદ કરતો કાયદો પણ ઘડ્યો હતો. બાળકીને દૂધ પીતી કરવાના આવા ઘણા બધા કુરિવાજો હતા અને એ કુરિવાજોને દૂર કરવા માટે વિલિયમ બેન્ટિંગના સમયમાં ઘણા પ્રયાસો થયા અને કેટલાક કાયદાઓ પણ ઘડાયા છે જેના કારણે એ ઉદારમતવાદી કહેવાયો છે. એણે ઉદારતા દાખવતા કાર્યો કર્યા છે. ત્યાર પછી ઈસવીસન 1848ની અંદર ગવર્નર જનરલ તરીકે એના પછી આવ્યો છે લોર્ડ ડેલાઉસી. તો જે આપણે જોયું કે જે વિલિયમ બેન્ટિંગ હતો જે ઉદારમતવાદી વલણ ધરાવતો હતો પરંતુ અહીંયા ડેલાઉસી છે એ ડેલાઉસી ખૂબ જ સામ્રાજ્યવાદી હતો. એને માત્ર ને માત્ર સામ્રાજ્ય વધારવામાં જ રસ હતો અને પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવવા માટે અને સામ્રાજ્યવાદી માનસ ધરાવતો આ ડેલાઉસી છે એ ડેલાઉસીએ નીતિ અપનાવી. એ નીતિને કહેવાય છે કે ખાલસા નીતિ. ડેલાઉસીના સમયમાં ખાલસા નીતિ હતી અને સામ્રાજ્યવાદી નીતિને પોતે પોષવા માટે અને રાજ્યનો વિસ્તાર વધારવા માટે એણે જીત, જપ્તી અને ખાલસા નીતિ આ ત્રણેયનો એણે પોતે અમલ કર્યો છે. ખાલસા નીતિ દ્વારા એણે ઘણા બધા રાજ્યોને ખાલસા કરી દીધા. ખાલસા કરવા એટલે કે એના જે રાજાઓ હતા, આપણા રાજાઓ, એ રાજાઓ પાસેથી એ રાજ્યોને પડાવી લેવા અને પોતાના અંદર સામેલ કરી દેવા એવી ખાલસા નીતિ અપનાવી છે. તો એણે કઈ કઈ રીતે કયા કયા રાજ્યોને ખાલસા કર્યા છે એમાંના કેટલાક રાજ્યો વિશે આપણે અહીંયા જોઈએ તો કેટલાક રાજ્યો એણે યુદ્ધ કરીને ખાલસા કર્યા છે. કેટલાક રાજ્યો એવા હતા કે જેનો કોઈ વારસ નહોતો. એટલે કે પહેલાં આપણે જોઈએ કે આપણે ત્યાં રાજાઓનું શાસન વંશ પરંપરાગત હતું. એટલે કે પાછળ રાજાને પોતાનો વંશ ચલાવવા માટે પોતાનો ગાદી ઉપર બેસવાળો વારસ જોઈએ પણ અહીંયા કોઈ વારસ ન હોય તો એવા રાજ્યો પણ એને ખાલસા કર્યા છે. કેટલાક કોઈ પણ પ્રકારનું ગેરવહીવટનું બહાનું બતાવી દીધું અને એવા ગેરવહીવટના બહાના નીચે પણ એણે કેટલાક રાજ્યો ખાલસા કર્યા છે. અને કેટલાક કોઈ કરજ એટલે કે એની પાસે કોઈ ઉઘરાણી હોય, નાણાંની લેવડ દેવડ હોય
એના આધારે પણ કેટલાક રાજ્યો એણે ખાલસા કર્યા છે અને કેટલાક માત્ર નામ માત્રની અને કે એ સત્તાનો જ અંત લાવી દીધો અને એ રાજ્યોને પોતાના કબજામાં કરી લીધા. તો આવા કયા કયા રાજ્યો છે જેના વિશે આપણે જોઈએ તો યુદ્ધ દ્વારા ખાલસા કર્યા છે પંજાબ, પેગુ એટલે કે નીચલું બર્મા. ત્યારબાદ રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા એટલે કે રાજાનો કોઈ વારસદાર નથી અને રાજા અવસાન પામી ગયો છે તો એણે પોતે દત્તક પુત્ર લીધો હોય તો આવા દત્તક પુત્રોવાળા રાજ્ય એણે માન્ય રાખ્યા ન હતા અને દત્તક પુત્રોવાળા રાજ્યો પણ એણે ખાલસા કરી દીધા. તેમાં હતા સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર કે જે મધ્યપ્રદેશ તરીકે ઓળખાય છે, ઝાંસી, બઘાર, નાગપુર. આ બધા રાજ્યો છે એ અપુત્ર અવસાન પામતા રાજાઓના રાજ્યો હતા. એને પણ ખાલસા કરીને એને પોતાના કબજામાં કરી દીધા. ત્યારબાદ ગેરવહીવટના બાના નીચે અવધને એણે પોતાના કબજામાં કર્યું છે અને કરજની ઉઘરાણી તણે ખાલસા કરવાવાળા રાજ્યોની અંદર નિઝામનો વરાડ પ્રદેશ હતો. નામ માત્રની સત્તા એટલે કે એનું કોઈ નામ નિશાન ન રહે અને એની સત્તાનો જ અંત લાવી દીધો એ રીતે એણે ખાલસા કર્યા છે કર્ણાટકને તાંજોર. તો આમ ડેલાઉસીએ પોતાના સમયગાળાની અંદર ખાલસા નીતિ અપનાવી, જીત જપ્તી અને આ રાજ્યોને ખાલસા કરવાની નીતિ અપનાવી અને ઘણા બધા પ્રદેશોને પોતાના કબજામાં કરી લીધા અને આ રીતે એણે પોતાના રાજ્ય વિસ્તારને ખૂબ જ બહોળા પ્રમાણમાં વધાર્યો અને કંપની શાસનને એણે ખૂબ જ આગળ વધાર્યું. ત્યારબાદ એવું કહેવાય છે કે ડેલાઉસીએ જેટલી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી છે એ સામ્રાજ્યવાદી નીતિના સાથે ડેલાઉસીને સામ્રાજ્યવાદી અને સુધારાવાદી પણ કહેવાયો છે. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે લોર્ડ ડેલાઉસી સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે શા માટે ઓળખાયો? તો ડેલાઉસી સામ્રાજ્યવાદી અને સુધારાવાદી તરીકે કેમ ઓળખાયા? તો સામ્રાજ્યવાદી એટલે કે એણે સામ્રાજ્ય વધાર્યું છે અને સામ્રાજ્ય વધારવા માટે એણે આવી ઘણી બધી નીતિઓ અપનાવી અને પ્રયાસો કરી અને પોતાની કંપની શાસનનો વિસ્તાર ખૂબ જ બહોળા પ્રમાણમાં વધાર્યો. ત્યારબાદ એને સુધારાવાદી કેમ કહેવાય? સુધારાવાદી એટલે કે એણે ઘણા બધા સુધારાઓ કર્યા આપણા દેશની અંદર. આપણા દેશની અંદર આપણને ખબર છે કે પહેલાંના સમયમાં કોઈ વાહન વ્યવહાર હતો નહીં. આપણે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલાં તો પશુઓનો ઉપયોગ કરતા, ત્યાર પછી વાહનોની શોધખોળ થઈ હશે પરંતુ આપણે ત્યાં રેલવે વ્યવહારની શરૂઆત નહોતી. એટલે આપણા દેશની અંદર સૌપ્રથમ રેલવે સેવા શરૂ કરનાર લોર્ડ ડેલાઉસી હતો. ઈસવીસન 1853માં લોર્ડ ડેલાઉસીએ મુંબઈથી થાણા સુધીનો રેલમાર્ગ સૌપ્રથમ શરૂ કર્યો છે. બીજો સુધારો એણે કર્યો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એને તાર વ્યવહારની શરૂઆત કરાવી. ત્યાર પછી આપણે ત્યાં જાહેર બાંધકામો નહોતા થતા. જાહેર બાંધકામો કરવાની સ્થાપના ડેલાઉસીએ કરી અને ડેલાઉસીએ જ અહીંયા એની શરૂઆત કરી છે. ત્યારબાદ આપણે ત્યાં અંગ્રેજી કેળવણી, આપણે આપણી જે ભાષા છે માતૃભાષા એ જ આપણે ગુજરાતીમાં જ ભણતા હતા. આપણે ત્યાં અંગ્રેજી શિક્ષણ હતું નહીં પણ આપણે ત્યાં અંગ્રેજી શિક્ષણ લાવનાર અંગ્રેજો જ છે. અહીંયા એની સ્થાપના અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી છે લોર્ડ ડેલાઉસી પણ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ છે લોર્ડ મેકલો દ્વારા. એ આપણે અગાઉ જોઈશું. તો અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા પણ એણે કરી છે. તદુપરાંત આપણે ત્યાં ઘણા બધા કુરિવાજો હતા, ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી, વહેમો હતી. લોકો અંધશ્રદ્ધાઓને વહેમોમાં ડૂબેલા હતા. આવા લોકોને બહાર લાવવાનો પ્રયાસ પણ એણે કર્યો છે. તો વિધવા વિવાહ નિષેધ હતો એટલે કે જે સ્ત્રીનો પતિ અવસાન પામે એ સ્ત્રી ફરીથી ક્યારેય વિવાહ ન કરી શકતી. પરંતુ ડેલાઉસી સુધારો કર્યો કે વિધવા પુનઃ વિવાહ એટલે કે વિધવા થયેલી સ્ત્રી ફરીથી પોતે લગ્ન કરી શકે. આ સુધારો એણે કર્યો. બાળ લગ્ન પ્રતિબંધક ધારો, આપણે ત્યાં નાની વયે દીકરીઓના લગ્ન કરી દેવામાં આવતા. એક 4 દીકરી હોય તો એક મોટી હોય એની સાથે બીજી નાની હોય તો એને પણ પરણાવી દેવામાં આવે. આવા લગ્ન બાળ લગ્ન કહેવાતા. તો આવો બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ ડેલાઉસી અહીંયા ઘડ્યો છે અને બાળ લગ્ન કરવા પર પ્રતિબંધો મૂક્યા છે. આજે પણ ક્યાંક થતા હશે બાળ લગ્નો પણ જે પહેલાંના સમયમાં જે પ્રથા હતી એના કરતાં ઘણો બધો સુધારો આવ્યો છે. તો આના કારણે એને શું કહેવાયો છે? સુધારાવાદી કહેવાયો છે. તો અહીં સુધી લોર્ડ ડેલાઉસીએ પોતે પોતાની સામ્રાજ્યવાદી અને સુધારાવાદી નીતિ અપનાવી હતી. ત્યાર પછી આપણે જોઈએ કે આપણે ત્યાં કંપની શાસનની શરૂઆત થઈ
અને આપણે ત્યાં બ્રિટિશરોએ પગ પેસારો કરવાની શરૂઆત કરી ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી. પ્લાસીનું યુદ્ધ 1757માં થયું અને 1857 આ સમયગાળો છે 100 વર્ષનો. 100 વર્ષના સમયગાળાની અંદર બ્રિટિશ સરકારે આપણે ત્યાં કંપની શાસનનો રાજ્ય વિસ્તાર એટલો બધો વધાર્યો કે એમણે મોટાભાગના પ્રદેશો પર પોતાનો કબજો જમાવી દીધો હતો. અને આ જે શોષણ થયું એ શોષણને 100 વર્ષ સુધી ભારતના લોકોએ સહન કર્યું. અને ત્યાર પછી 1857 આ 100 વર્ષ પછી સત્તા અને સામ્રાજ્ય બંને વધી ગયા. અને ત્યાર પછી ભારતના કેટલાક રાજ્યના રાજાઓ હતા એમને અસંતોષ પેદા થયો. અને આ અસંતોષના કારણે ઈસવીસન 1857માં ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો વિપ્લવ ફાટી નીકળ્યો. આ પણ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે ઈસવીસન 1857માં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પ્રથમ વિરોધ કરવાવાળો હતો મંગલ પાંડે, જે આ વિપ્લવનો પ્રથમ શહીદ કહેવાય છે. તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ફાટી નીકળ્યો. અહીં સુધી આપણે આ સ્વાતંત્ર્ય સંગ્રામની જે એટલે કે બ્રિટિશ સરકારની 1857ના પગ પેસારાની જે શરૂઆત થઈ અને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યાં સુધી આપણે અહીંયા સમજીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે બ્રિટિશ સરકાર જે ભારતમાં આવી છે એ બ્રિટિશ સરકારે ભારતની અંદર પોતાનો પગદંડો જમાવ્યા બાદ એમણે ભારતના લોકોને કઈ રીતે પાયમાલ કર્યા છે, ભારતની કેવી સ્થિતિ એમણે કરી છે. તો અહીંયા આપણે જોઈએ કે બ્રિટિશ સરકારની જે સત્તા છે અને જે સત્તાધીશો હતા એ સત્તાધીશોએ કઈ રીતે શોષણ કર્યું, જેની આર્થિક અસરો ભારતમાં કેવી પડી છે. તો એની આર્થિક અસરોમાં આપણે જોઈએ અને કંપની શાસને જે 100 વર્ષ શાસન કર્યું અને એ 100 વર્ષનું જો આપણે સરવૈયું કાઢીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ભારત જે સદીઓથી વિદેશના દેશો સાથે જે વેપાર કરતો હતો અને એ વેપારની અંદર ભારતનું કેટલું સ્થાન હતું ગૌરવભર્યું, કે ભારતની કેટલીક વસ્તુ એવી હતી કે જેના વગર વિદેશના દેશોને ચાલી શકે તેમ જ નહોતું. જેમ આપણે જોઈ ગયા અગાઉ કે ભારત પ્રાચીન સમયમાં કેટલું સમૃદ્ધ હતું અને જે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં જમીન માર્ગે અને જળ માર્ગે વેપાર કરતી હતી, પરંતુ જ્યારે કોન્સ્ટન્ટિનોપલ નામનું બંદર તુર્ક મુસ્લિમોએ જીતી લીધું ત્યારે બીજા જે વિદેશના દેશો હતા એમને ભારત આવવાનું મુશ્કેલ પડવા લાગ્યું. એટલે કે કોઈ માર્ગ હતો નહીં ને જળમાર્ગ શોધાયો. એટલે આપણે અહીંયા જોઈએ કે ભારતની સ્થાન વિદેશના દેશોમાં કેટલું ગૌરવભર્યું હતું. તો 100 વર્ષના સમયગાળાની અંદર ભારત માત્ર ઇંગ્લેન્ડ માટે એટલે કે જે કંપની શાસન થયું ત્યારબાદની વાત છે કે 100 વર્ષની અંદર જે બ્રિટિશ કંપનીઓએ જે એટલે કે બ્રિટિશ સરકાર જે શાસન કર્યું છે એ શાસનના સમયગાળાની અંદર ભારત માત્ર ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર દેશ જ બની ગયો. એટલે કે એના માટે માત્ર કાચો માલ તૈયાર કરતો અને આ કાચો માલ આ અંગ્રેજો પોતાના દેશમાં લઈ જતા. અહીંથી બહુ જ ઓછી કિંમતે ભારતના લોકો સાથેથી કાચો માલ પડાવતા અને ત્યાં લઈ જઈ અને પોતાની ત્યાં કારખાનાઓમાં એ માલને તૈયાર કરતા અને તૈયાર કર્યા બાદ એ માલને પાછો ભારતમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચતા. એટલે ભારતના લોકોનું એ માલ લેતા અને વેચતા બંને રીતે શોષણ કરતા હતા. એટલે આ 100 વર્ષના સમયગાળામાં ભારત માત્ર ઇંગ્લેન્ડ માટે એક કાચો માલ બનાવનાર દેશ બની ગયો. એના કારખાનામાં એટલે કે જે તૈયાર થતું હતું એ માલની એને ગરજ સારવી પડતી. કેમ ગરજ સારવી પડતી? કે કાચો માલ લઈ જાય અને એ માલને તૈયાર કરે ત્યારે આપણા બજારોમાં આવતો, એટલે એને એની ગરજ રહેતી હતી. આપણે જોઈએ કે જ્યારે ભારતની અંદર બ્રિટિશરોએ પગ પેસારો કર્યો છે ત્યારે એમણે પહેલાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવાની સત્તા એમણે પહેલાં હડપ કરી લીધી હતી. તો અહીંયા બંગાળની અંદર એ સમયે સુતરાઉ કાપડનો ધીકતો ધંધો હતો. બંગાળના જે વેપારીઓ હતા એ સુતરાઉ કાપડ તૈયાર કરતા હતા. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ખાંડ, સણ, મલમલની મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. જે સમયગાળો હતો 1708 થી 1756. આ સમયગાળા સુધી તો બંગાળ એક સોનાર જેવું બંગાળ કહેવાતું હતું.
અને આ અંગ્રેજોએ આ બંગાળની હાલત ચૂસાયેલા ગોટલા જેવી કરી કાઢી, કારણ કે આ વેપારીઓનો જે સુતરાઉ કાપડનો ધીકતો ધંધો હતો એ એમણે નાશ કરી દીધો એનો. અને 1757 પછીની વાત તો બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે શાસન કરતા એક અને શાસન કરવાની પદ્ધતિ બે, આવી દ્વિમુખી શાસન પદ્ધતિ અમને બંગાળમાં દાખલ કરી. અને બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરવાના કારણે બંગાળની જે આર્થિક ચમક હતી કે જે લોકો સુખી હતા એ સુખી લોકોને એમણે પાયમાલ કરી દીધા. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિ, ત્યાર પછી આપણે ખેડૂતો વિશે જોઈએ. વેપારીઓને તો એમણે પાયમાલ કરી દીધા અને સુતરાઉ કપડનો જે ધીકતો ધંધો હતો એનો પણ એમણે નાશ કર્યો. ત્યાર પછી જોઈએ કે બંગાળના ખેડૂતો, જે ખેડૂતો હતા એમની પાસેથી ખૂબ જ અન્યાયપૂર્વક મહેસૂલ ઉઘરાવવામાં આવતું. એટલે કે જે પોતે આવક પ્રાપ્ત કરતા હતા એમાંથી મોટાભાગનો હિસ્સો એ મહેસૂલ રીતે પડાવી લેતા હતા. અને જેના કારણે ભારતનો દરેક ખેડૂત ખૂબ જ પાયમાલ અને દેવાદાર બની ગયો. જેના કારણે ઇંગ્લેન્ડના આ ઉદ્યોગોને વિકસાવવા માટે એણે ભારતના કાપડ ઉદ્યોગ પર પણ મોટા પ્રમાણમાં જકાત નાખી. પોતાના દેશને એ ભારતના ભોગે સુખી કરવા માંગતો હતો. એ ભારતને સમૃદ્ધ કરવા માટે અંગ્રેજો આપણા દેશમાં નહોતા આવ્યા, એ ભારતને પાયમાલ કરવા આવ્યા હતા. આવા અંગ્રેજોએ ભારતનું શોષણ કરી અને ભારતના ભોગે પોતાના દેશને સમૃદ્ધ બનાવવા માટે આ કાપડ ઉદ્યોગ ઉપર પણ મોટા પ્રમાણમાં જકાતો નાખી. અને ભારતના જે હુનર ઉદ્યોગો હતા, ભારતની અંદર યાંત્રિક પદ્ધતિ નહોતી. આપણા દેશમાં એ સમયમાં કોઈ યંત્રો ન હતા. ભારતની અંદર લોકો ગૃહ ઉદ્યોગો ચલાવતા હતા અને ખૂબ જ સમૃદ્ધ હતા. અને ગૃહ ઉદ્યોગો પણ મોટા પ્રમાણમાં ચાલતા હતા અને લોકોને મોટા પ્રમાણમાં આવક થતી હતી. આવા હુનર ઉદ્યોગોને પણ બ્રિટિશરોએ કચડી નાખ્યા. અને આ ઉદ્યોગોને કચડી નાખવા માટે નીચલામાં નીચલી કક્ષાની રીત રસમો પણ એમણે અપનાવી. આપણો જે કારીગર વર્ગ હતો એ કારીગર વર્ગ પણ બેકાર અને બેરોજગાર બન્યો. કારણ કે એ સમયે આપણે જોઈએ કે મોટાભાગે વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ પ્રમાણે લોકો વ્યવસાય કરતા હતા. આવા વ્યવસાયોને એમણે છીનવી લીધા અને જેના કારણે હવે લોકો બીજો કોઈ વ્યવસાયમાં એમને ફાવટ આવી શકે તેમ નહોતી. જેના કારણે આ લોકો બેકાર અને બેરોજગાર બની ગયા. કંપનીના વેપારીઓ બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા. એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એનું લખાણ કરાતા. જો કારીગરો આવું ન કરે તો આવા કારીગરોને ફટકા મારવાનું પણ એ લોકો કામ કરતા હતા. એટલે કે આ લોકોએ માત્ર ને માત્ર આપણા દેશનું લોકો સાથે શોષણ કરવાના જ મોટા પ્રયાસો કર્યા છે. અને આનો સૌથી વધુ ભોગ બન્યા છે આપણા ગામડાના લોકો. જે ભારતના ગામડાઓ ખૂબ જ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા એવા ગામડાઓ પરાવલંબી અને પરાધીન બન્યા અને ગામડાઓને પાયમાલ કરી દીધા. આવી બ્રિટિશ સરકારની આવી શોષણ નીતિના કારણે ભારતના આ શાસન વ્યવસ્થા પર ઘણી જ ઘેરી અસરો પડી છે. અહીં સુધી આપણે આજના વિડીયોની અંદર કંપની શાસનની આર્થિક અસરો વિશે ભણીશું. કાલે આપણે કંપની શાસનની સામાજિક અસરો કેવી પડી ભારત ઉપર એના વિશે આપણે અગાઉના વિડીયોમાં સમજીશું.